विश्वरत्न बोधिसत्व डॉक्टर बाबा साहेब आंबेडकर ने कोटि कोटि वंदन करिए છીએ। સૌપ્રથમ તો આ પરિવારને સાધુવાદ આપીએ છીએ। સાધુવાદ એટલે અભિનંદન પાઠવીએ છીએ કે માતૃ વંદનાનું આ એક ઉત્તમ કાર્ય આપણે ગોઠવ્યું। અમદાવાદ જેવા શહેરમાં શાંતિ વંદનાનું આવું સુંદર આયોજન કરવું તે બદલ સુંદરબેન ઉકાભાઈ પરિવાર સાથે જોડાયેલા સૌ સ્વજનોને વંદન કરું છું। હવે પુત્ર બાઉત જે અમારું આ શાંતિ વંદનાનું સંચાલન કરી રહ્યા છે એ પણ એકાઉન્ટ ઓફિસર છે, ક્લાસરૂમ અધિકારી છે અને આ બધું વંદના અને બુદ્ધિઝમ આંબેડકરિઝમની આખી મિશનરી કામગીરીમાં અભયપુત્રજી, મહેશ શ્રેષ્ઠી, હર્ષદભાઈ, અમારા જસવંતભાઈ, બિપિનભાઈ સૌ ઉપસ્થિત પધાર્યા છે। તેમના કાર્યને શાંતિ વંદનામાં સવિશેષ સ્મરણ કરું છું। ઉપસ્થિત ઉપાસક અને ઉપાસિકાગણ, બરોબર 2500 વર્ષ પહેલાં એક વ્યક્તિ એમ કહે છે કે રોજ સવારે સૂર્ય ઉગે છે, રાકેશભાઈ, કે રોજ સવારે સૂર્ય ઉગે છે અને સાંજે આથમી જાય છે। રોજ સવારે આ સામે હું જોઈ રહ્યો છું, ફૂલ ખીલેલા છે, પુષ્પો ખીલેલા છે, કે રોજ સવારે પુષ્પો ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે। આપણે આ મીણબત્તી પ્રગટાવી છે, એ જ્યોત અત્યારે જલી રહી છે। જેમ જેમ એનું મીણ પીગળતું જશે અને બધું મીણ પીગળી જાય એટલે પછી જ્યોત બુઝાઈ જાય છે। આટલી સુંદર અને સરળ ઉપદેશક વાત આ વિશ્વના સૌથી પહેલા વૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, સાયકોલોજિસ્ટ, મોટિવેશનલ સ્પીકર જે ગણીએ ગૌતમ બુદ્ધે આપણને સૌને કહ્યું કે મૃત્યુથી આટલા ડરો છો શું? તમે જુઓ કે સૂર્ય જેવો સૂર્ય રોજ સવારે ઉગે છે। કેવો સૂર્ય ઉગે છે! આખી પૃથ્વીને પ્રકાશિત કરી દે છે, જળ હળાટ કરી દે છે આખી પૃથ્વી પર। એ સૂર્યના પ્રકાશથી અનાજ થાય છે, પાણી મળે છે, આખો સંસાર સૂર્યના પ્રકાશથી ચાલે છે। એ સૂર્યને પણ સાંજે તો આથમી જવું પડે છે, આથમી જ જાય છે। કેટલી એમ કહેવાય કોઈ કે વિશ્વની મોટામાં મોટી શક્તિ કઈ તો કે સૂર્ય, બીજી શક્તિ તો કે ચંદ્ર। રાત્રે હોય ચંદ્ર દેખાય આપણને, પણ સવારે પાછો સૂર્ય આવે ચંદ્ર જતો રહે। પ્રકૃતિનો ક્રમ જુઓ, સુંદર પુષ્પો ઉગ્યા હોય, આપ જોઈ રહ્યા છો આ પુષ્પ કેટલા, આ કમળ કેટલા સુંદર ખીલી રહ્યા છે, સાંજ પડતા કરમાઈ જાય છે। ગમે તેટલું સુંદર કમળ હોય, તમે એને ફુવારા છાંટીને ગમે તેટલું સાચવો રાખો તો પણ એનો સમય થાય એટલે 8 કલાક, 10 કલાક, 12 કલાકમાં એ કરમાઈ જાય છે। બસ આટલું જ સહજ છે માનવ જીવનનું અસ્ત પામવું। આ બુદ્ધની વાણી છે કે તમે જેમ સૂર્ય ઉગે છે ને આથમી જાય છે, ફૂલ ખીલે છે ને કરમાઈ જાય છે, એ જ રીતે વ્યક્તિનો જન્મ થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે। એટલી સહજ પ્રક્રિયા છે। ખાસ કરીને બહેનોને કહું છું, કેમ કે હું જોઉં છું ખાસ કરીને ઘણા મૃત્યુ પ્રસંગે જઈએ ત્યારે બહેનો ખૂબ રડતા હોય છે, ખૂબ રડતા હોય। સૌથી વધારે ઘણીવાર તો એમ થાય કે જરા થોડું વધારે પડતું થઈ ગયું એમ, પણ હવે આજના આધુનિક યુગમાં હવે બહેનોએ સંયમ કરવા જેવો છે। હું તો સંગીતકાર છું, ગાયક કલાકાર છું, એટલે એના કારણે ઘણા બધા સમાજોમાં, વિવિધ પ્રકારના સમાજોમાં જવાનું થાય ત્યારે એમ થાય છે કે જે શિક્ષિત મહિલાઓ હોય છે એને દુઃખ થાય, પણ પછી એ શાંતિથી જે વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી તેનું સ્મરણ કરે, તેના પ્રસંગોને વાગોળે, બહુ કકળાટ ના કરે। એ ખબર છે કે એક દિવસ આપણે પણ ગુજરી જવાનું છે, પણ હું તો ઘણી જગ્યાએ જીજાજી જઉં, મારા આદરણીય જીજાજી છે રમણભાઈ, મારા બેન પણ એ ઉપસ્થિત છે, દૂર દૂરથી આમ રડતા આવે ને એટલું તો કકળાટ કરતા આવે, શહેરની અંદર પણ આવે। એટલે બહેનોને આજે શાંતિ વંદનાઓ મળ્યા છે એટલે આ શાંતિની જ વાત કરું છું કે બુદ્ધે વાત કરી કે સૂર્ય ઉગે છે અને આથમે છે। એ સૂર્ય કોઈ પણ પ્રકારનો હોય, બિપિન કાકા, એ ગમે એવી રાજકીય સત્તાનો સૂર્ય હોય તો એક દિવસ આથમી જ જાય છે, એ આથમશે। ગમે એવું સૂર્ય હોય, સૂર્ય આથમી જ જવાનો છે, તમે ચિંતા ના કરતા। તો ગમે એટલો પ્રચંડ કે પ્રકાંડ કે વિરાટ સૂર્ય હોય, એ આથમવાનો છે, આપણે આથમવાની રાહ જોઈએ। એ વ્યક્તિ પણ એક દિવસ આથમી જતો હોય છે। એટલે બુદ્ધે સમગ્ર વિશ્વને આટલી સરળ વાત કરી જે આઇન્સ્ટાઈનને ગમી, જે જ્યોર્જ બર્નાર્ડ શોને ગમી, જે ન્યૂટનને ગમી, જે ડાર્વિનને ગમી। ઉત્ક્રાંતિવાદ આપ્યો ડાર્વિને આપણને, એ કેટલી ઉત્તમ વાત કરી છે। શાંતિવંદનામાં બુદ્ધની એ મહત્વની વાત કરું, બુદ્ધે કહ્યું, ઉપસ્થિત ઉપાસક અને ઉપાસિકાગણ આ વાત પણ ખૂબ ધ્યાનથી સાંભળજો
આ વાત પણ આઇન્સ્ટાઈનને ગમી છે, જ્યોર્જ બર્નાર્ડ શોને ગમી છે, શેક્સપિયરને ગમી છે, મોટા મોટા સાયન્ટિસ્ટોને ગમી છે, જેણે મોબાઈલ શોધે છે એને ગમી છે, જેણે કોમ્પ્યુટર શોધ્યું છે એને ગમી છે. એ પછી હું આપણે કહી રહ્યો છું શિક્ષક તરીકે કે એ જ વાતને માનો કે જે વૈજ્ઞાનિક કસોટી પર સાચી પડતી હોય. એ જ વાતને માનો. ચાલી આવતી પરંપરાને માની ન લેશો. આપણે બધા ભણેલા ગણેલા છીએ, વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ. અહીંથી બેઠા બેઠા વિડીયો કોલિંગ થાય છે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, વોટ્સઅપ આવે છે, ફેસબુક છે, કેટલા આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. તો બુદ્ધે કહ્યું કે એ જ વાતને માનો જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કસોટી પર ખરા ઉતરતા હોય. બુદ્ધે કહ્યું કે કોઈ કોળિયું હોય, એમાં ઘી હોય, જેમાં મીણ છે, એટલે એ મીણ ખલાસ થઈ જાય કે ઘી બળી જાય, દિવેટ પણ સાવ બળીને રાખ જેવી થઈ જાય, એટલે દીવું ઉલવાઈ જાય. બહુ સહજ પ્રક્રિયા છે, એને તમે સ્વીકારી લો. શાંતિ વંદનામાં એક ઉપાસક તરીકે સમગ્ર સુંદરબેન ઉકાભાઈ પરમાર પરિવારને હું શોક મુક્ત થવા માટે વિનંતી કરું છું કે કોઈ આવીને તમારો શોક મુક્ત નહીં કરે, કોઈ તમારો દુઃખ દૂર નહીં કરે, તમારે જાતે જ તમારું દુઃખ દૂર કરવાનું છે. કોઈ મને પૂછે કે જાતે દુઃખ કેવી રીતે દૂર થાય, તો કે દુઃખ અને સુખ છે ને એ મનની અવસ્થા છે, બધું મન પર જ છે, માત્ર મન પર. બુદ્ધે કહ્યું આજથી 25 વર્ષ પહેલા કે 121 પ્રકારના મન છે. હું ઘણા કાર્યક્રમમાં કહું છું. મને હમણાં એક સાયન્ટિસ્ટ મળ્યા, મનોજભાઈ કાપડિયા કરીને. હીરાભાઈ ઠક્કર કરીને બહુ મોટા સાહિત્યકાર હતા, જેણે કર્મનો સિદ્ધાંત લખ્યો અને પુસ્તક વિશ્વમાં ખૂબ ચાલ્યું. કર્મનો સિદ્ધાંત લગભગ 40 થી 50 ભાષામાં અનુવાદિત થયું. આજે પણ એ બેસ્ટ સેલિંગમાં પુસ્તક છે કર્મનો સિદ્ધાંત. એમના જમાય મેથેમેટિક્સમાં ડબલ પીએચડી છે, નાસામાં નોકરી કરે છે. મેં કહ્યું કે તમે મેથેમેટિક્સમાં ડબલ પીએચડી છો તો તમને કોઈ ગુથ્થી, કોઈ એવી ગૂંચવણ ગણિતમાં ખરી કે હજુ ઉકેલાઈ ન હોય? કે હા, એક ગૂંચવણ છે. બુદ્ધે કહ્યું કે 121 પ્રકારના મન છે એ હજુ સુધી મેં નાસાવાળા પણ ઉકેલી શક્યા નથી. અમે શોધીએ છીએ કે 121 પ્રકારના મન કેટલા હશે. એમ ઘણા બધા મિત્રો પીએચડી કરે છે. વિદ્યાપીઠમાં 300 મિત્રોએ, આપણા અસિત વકીલને બધાએ બુદ્ધના મન પરના વિચારો પર પીએચડી કરી. તો પાછી મનની વાત પર આવું છું કે મન એ એક જ છે, મન સિવાય કશું નથી. જે મન માને, આપણે જેને માનીએ છીએ એ જ આપણો ધર્મ છે. બહુ વૈજ્ઞાનિક રીતે વિચારજો. હું બીજા કોઈ સાથે સરખામણી કરીને શબ્દો કહેવા માંગતો નથી, પણ એ મનને તમારે જ મનાવી લેવાનું છે કે ભાઈ જે જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એમાં આટલો શોક શું કરવાનો? જમવાના સમય જમી જવાનું. દીકરાઓને યાદ આવે જે માતા પિતાએ જન્મ આપ્યો હોય, કેટલા વર્ષો સાથે વિતાવ્યા હોય, પ્રસંગો, સુખ દુઃખ, તડકો છાંયડા સાથે જોયા હોય, એટલે ગમે તેટલી ઉંમરે માતા પિતા જાય કે પોતાનું સ્વજન જાય, દુઃખ થાય ન થાય, કેમ કે આપણે સંવેદનશીલ છીએ, આપણે સામાજિક છીએ, સંબંધોથી બંધાયેલા છીએ, લાગણીઓને છેડા આડેલા છે. ગમે તેટલી ઉંમરે માતા જાય, પિતા જાય, કોઈ સ્વજન જાય, પડોશી જાય, આસપાસના કોઈ આપણા મિત્ર પરિચિત જાય તો આપણને દુઃખ થાય ન થાય, એ સ્વાભાવિક છે. પણ દુઃખનું થવું અને દુઃખનું દૂર કરવું એ મન સાથે જોડાયેલું છે. આપણે જ આપણા મનને રિપેર કરવાનું છે. નામ છે સુંદરબેન. હમણાં અભય પુત્રીજી વાત કરી ને, આ પણ એક સુંદર સુયોગ છે. આખા વિશ્વમાં જ્યાં પણ બુદ્ધિસ્ટ કલ્ચર છે ત્યાં કોઈ પણ કાર્ય પૂર્ણ થાય એટલે કહેવામાં આવે છે સાધુ સાધુ સાધુ. એનો ભારતીય અર્થ થાય છે સુંદર સુંદર સુંદર. સુંદરબેનની શાંતિ વંદના છે અને આજે આપણે સુંદર 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 કહીએ છીએ. આપ સૌ બેઠા છો, સરસ ભાવથી મને સાંભળો છો, આનંદ થાય છે. આપણે 3 વાર સાધુ સાધુ કહીશું અને 3 વાર સુંદર સુંદર કહીશું. સાધુ સાધુ સાધુ. ગુજરાતીમાં સુંદર સુંદર સુંદર. ખૂબ સાચી અંજલિ. એક મા વિશે તો શું વાત કરીએ. આજે 2 વ્યક્તિની છબીઓ છે. આ બંને વ્યક્તિઓએ બહુ નાનપણમાં માતા ગુમાવેલા છે. બુદ્ધે પણ જન્મને બાદ થોડાક સમય માતા ગુમાવ્યા, બાબા સાહેબે પણ થોડાક સમય માતાને ગુમાવી છે. બરાબર. એ બંને નીચે એક માતાનો ફોટો છે. અદભુત છે ખરેખર. હું તો આમ જોઉં છું તો આમ કેવો આનંદ થાય છે. રાકેશભાઈ ખાસ જોયું છે કે જે મહાન વ્યક્તિઓએ નાની ઉંમરમાં માતા પિતા ગુમાવ્યા છે ને, એ લોકો જગતમાં અદભુત કામ કરી ગયા છે ખરેખર. બાબા સાહેબે પણ માતા ગુમાવ્યા, બુદ્ધે પણ માતા ગુમાવ્યા. તેમની માસીએ તેમને મોટા કર્યા. મહાપ્રજાપતિ ગૌતમી. મહાપ્રજાપતિ ગૌતમીની વાત કરું. હવે સુંદરબેન એક મહિલા છે. મહિલા તરીકે બુદ્ધ સાથે તેમનો સંપર્ક જોડું છું કે જ્યારે
મહિલાઓએ એટલે બુદ્ધને જેનું લાલન પાલન પોષણ કર્યું, મોટા કર્યા, તે મહાપ્રજાપતિ ગૌતમીએ બુદ્ધને કહ્યું કે તમે બૌદ્ધ ધર્મ આ વિચારધારાની સ્થાપના તો કરી કે ત્યાં બધા સમાન છે, કોઈ ઉપર નથી, કોઈ નીચું નથી, કોઈ પવિત્ર નથી, કોઈ અપવિત્ર નથી, બધા સમાન છે. તો તમારા સંઘમાં મહિલાઓ કેમ નથી? એટલે બુદ્ધે કહ્યું કે તમારા મહિલાઓએ તમે સંસારનું કામ કરો. તો મહાપ્રજાપતિ ગૌતમીએ કહ્યું કે નહીં, અમારે મહિલાઓને પણ ભિક્ષુણી થવું છે. અહીંયા ભિક્ષુણી થયેલા બહેનો ઉપસ્થિત છે. તો બુદ્ધે ના પાડી. પછી આનંદ એમના કઝિન બ્રધર હતા, એમણે પછી મહાપ્રજાપતિ, પ્રસંગ લાંબો છે ટૂંકમાં કહું, એટલે પછી આનંદે કહ્યું બુદ્ધને, મૈત્રી સાહેબ, કે ભંતીજી તથાગત તમને મોટા કોણે કરે? તો કે મહાપ્રજાપતિ ગૌતમીએ. તો કે એ તો મારા માતા થયા ને. તો કે હા. તો તમારા માતા જ્યારે સંઘમાં જોડાવાની વાત કરે છે તો તમે એની અવગણના કેવી રીતે કરી શકો? કોઈ પુત્ર પોતાની માતાની અવગણના કેવી રીતે કરી શકે? અને એ પ્રસંગ લાંબો છે ટૂંકમાં. પછી બુદ્ધે અનુમતિ આપી અને ભિક્ષુણી સંઘની સ્થાપના થઈ. અને આખા ભિક્ષુણી સંઘના સૌથી પહેલા અગ્રણી એમના માતા મહાપ્રજાપતિ ગૌતમી બને. બુદ્ધે કહ્યું કે જે કાર્ય પુરુષ કરી શકે છે તે કાર્ય સ્ત્રી કરી શકે છે. કોઈ અપવિત્ર નથી. જીવનમાં એવો કોઈ સમય આવતો નથી કોઈ પવિત્ર હોય કોઈ અપવિત્ર હોય, બધા સરખા છે. આજે એક મહિલાને આપણે, બાબા સાહેબે જે મહિલાઓને જે અધિકાર આપ્યો, એ મહિલાઓ આજે સમોવડી બની છે. એ મહિલા કાર્યકર્તાઓ પણ છે નેહલબેન જેવા, કે જે આખા ગુજરાતમાં ફરીને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ અધિકાર બુદ્ધથી શરૂ કરીને બાબા સાહેબ અને પરમાર પરિવારમાં સુંદર બન્યું, જે સુંદર રીતે તેમનું જીવન જીવ્યા છે. જીજાજીએ જે સુંદર વાત કરી, બધા સાથે મળીને ચા પાણી કરતા હોય, આખો પરિવાર ભેગો થાય, તો એ જે પ્રેમ છે, જે લાગણી છે, તે આપ મંગલ મૈત્રી સાથે આગળ વધારતા રહેશો એવી ઉપાસક તરીકે હું મંગલ કામના પાઠવું છું. અને આ જે સહજ મૃત્યુ સહજ છે તેનો સ્વીકાર કરીને આપ તેને મનને શોક મુક્ત કરશો તેવી પણ આપને મંગલ મૈત્રી પાઠવું છું. અને આજે આયોજન કર્યું તે આયોજન માટે હર્ષદભાઈ અને સૌ ઉપાસકોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. મને અહીંયા આમંત્રણ આપ્યું અને શાંતિ વંદનામાં જે પુણ્યાનુમોદનનો જે મને અવસર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય.